નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર એવા લખપત તાલુકાના નારાયણ સરોવર પોલીસ મથકની હદમાં આવતા પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ 2 શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પશ્ચિમ કચ્છ ભુજ એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસ દ્વારા મળેલી વિગતો અનુસાર નારાયણ સરોવર પોલીસ સ્ટેશનથી દક્ષિણ દિશામાં આશરે 12 કિલોમીટર દૂર આવેલા લકીનાળા વિસ્તારમાં 2 શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યા હતા। આ વિસ્તાર ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા મુજબ પ્રતિબંધિત જાહેર કરેલો છે, જ્યાં પૂર્વ મંજૂરી વિના પ્રવેશ કરવો ગુનો બને છે। આ કેસમાં પકડાયેલા આરોપીઓની ઓળખ જવીદ ઇકબાલ અને મોહમ્મદ મુસ્તાક તરીકે થઈ છે, જેઓ મૂળ જમ્મુ કાશ્મીર રાજ્યના પૂંછ જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। આ બંને શખ્સોએ 20 સપ્ટેમ્બર 2025 થી 23 સપ્ટેમ્બર 2025 દરમિયાન કોઈ પણ સમયે આ સુરક્ષિત વિસ્તારમાં પ્રવેશ કરી સરકારના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું। આ બદલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એસઓજી દ્વારા આ શખ્સોની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ બાદ આગળની તપાસ માટે નારાયણ સરોવર પોલીસને સોંપવામાં આવ્યા છે। સરહદી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે જાહેર કરવામાં આવેલા પ્રતિબંધિત વિસ્તારોમાં થતી આવી હિલચાલને પોલીસ અત્યંત ગંભીરતાથી લઈ રહી છે। રાપર તાલુકાના ફતેગઢ ગામે સોનીની દુકાનમાં ચોરી કરનાર આરોપીઓને ગુનાઓનો ભેદ ઉકેલવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપી હતી, જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના ફતેગઢ ગામે વિષ્ણુ જ્વેલર્સ નામે સોના ચાંદીની દુકાન રાત્રિ દરમિયાન અજાણ્યા 4 ઇસમો દુકાનના તાળા તોડી ચાંદીના દાગીનાની ચોરી કરી ગયાનો બનાવ બન્યો હતો। આ બનાવમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। મળતી વિગતો મુજબ આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જેબી બુબડિયા તથા રાપર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહ્યા હતા। સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવાઈ હતી અને અલગ અલગ જગ્યાએ જઈ તપાસ કરતા હળવદ અમરેલી વધી આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી। પકડાયેલા આરોપીમાં મુકેશ ફુલિયા અમલિયા, જીતેન્દ્ર બાલુસિંહ મંડોલી, રમેશ કલમે શેખ આવેલ ઉહાલ। ફરાર આરોપીઓમાં 3 ભાઈઓ ઉર્ફે રોહિત વેસુ વસુનિયા, રહે આમંજર, કુક્ષી મધ્યપ્રદેશ, જીરુ કશી મુખ્ય પ્રદેશનો સમાવેશ થાય છે। આરોપીની મોડસ ઓપરેન્ડીમાં આ માણસો પોતાના છૂટક મજૂરી અર્થે આવી તે વિસ્તારમાં રહી ઘર કે દુકાનની રેકી કરતા હતા અને 2-3 માસ બાદ ફરી એ જ જગ્યાએ દુકાને તોડી ચોરી કરતા હતા અને પોતાના વતનમાં નાસી જતા હતા। ત્યારે આજે આરોપીઓનું ફતેગઢ ગામે રાપર પીઆઈ સહિતની ટીમ દ્વારા ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। સિણાઈ સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે શરીર સંબંધી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કડક ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું। આ ઇન્ટ્રોગેશન દરમિયાન 550 થી વધુ આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા। એસપી દ્વારા તમામ આરોપીઓને સ્પષ્ટ અને કડક ચેતવણી આપવામાં આવી હતી। જો કોઈ આરોપી ફરીથી આવા કે અન્ય કોઈ ગુનામાં સંડોવાશે તો તેની સામે ગુસ્સી ટોક જેવા કડક કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે તેમજ આરોપીની મિલકત પણ જપ્ત કરવામાં આવશે। એસપીએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ સમાજમાં શાંતિ અને સલામતી જાળવવા પ્રતિબદ્ધ છે। કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સ રાખવામાં આવશે। આ સાથે એસપી દ્વારા સામાન્ય જનતાને પણ અપીલ કરવામાં આવી હતી કે લોકોએ પોલીસને સહયોગ આપવો, શાંતિ જાળવવી અને કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવું। આ કાર્યવાહીથી જિલ્લામાં ગુનાખોરી પર અંકુશ લાવવા પોલીસની કડક નીતિનો સ્પષ્ટ સંદેશ ગયો હોવાનું જણાઈ રહ્યું છે। પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જે આરોપીઓ જે લોકો સતત ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય એવા અલગ અલગ ગંભીર ગુનાઓના આરોપીઓને આજે જિલ્લા પોલીસના હેડક્વાર્ટર ખાતે બધાને ભેગા કરવામાં આવ્યા છે અને એ લોકોનું ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવી રહ્યું છે। આમાં લગભગ આજે 550 જેટલા આરોપીઓ જે છે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારના અહીંયા બધા આરોપીઓને જે છે ઇન્ટ્રોગેટ કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને પોલીસ દ્વારા એ લોકોને ખાસ નસીહત છે કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં ફરીથી નહીં જોડાય અને અગર એવું કોઈ આરોપીઓની કોઈ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાનમાં આવશે તો પોલીસ દ્વારા એમાં ગુસ્સી ટોકને અંતર્ગત પણ પગલાં લેવામાં આવશે અને એની સાથે સાથે એ લોકો દ્વારા જે મિલકત એવી ગુનાહિત પ્રવૃત્તિથી ભેગી કરીને જે અર્જિત કરેલી હોય એવી મિલકતો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે અને એની સાથે સાથે કોઈ આરોપીઓની અગર ગેરકાયદેસર મિલકત પણ અગર ધ્યાનમાં આવશે જે સરકારી જગા ઉપર જે વસાહત કરેલી હોય
તો એમના ઉપર પણ જે છે જિલ્લા પોલીસ દ્વારા તંત્રના સહયોગને સાથે રાખીને એ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસનું આમાં એક સ્પષ્ટ સંદેશ છે કે લોકો પોતે જે છે શાંતિમાં સહયોગ આપે અને કોઈ પણ એવી ગુનાહિત પ્રવૃત્તિ જે છે એ લોકો સાથે જોડાય નહીં. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલી દબાણ હટાવવાની ઝુંબેશ બાદ મુક્ત થયેલી સરકારી જમીનનો હવે લોકહિતાર્થે રચનાત્મક ઉપયોગ કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર કરવામાં આવેલી જાહેરાત અનુસાર ગાંધીધામમાં દબાણ મુક્ત કરાયેલી આશરે 2000 ચોરસ મીટર જમીન પર 1,25,00,000ના અંદાજિત ખર્ચે એક આધુનિક વાતાનુકૂલિત લાયબ્રેરી કમ રીડિંગ રૂમનું નિર્માણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ લાયબ્રેરીમાં 50 લોકોની બેસવાની ક્ષમતા સાથે સોલાર પેનલ, ગ્રીન સ્પેસ અને આધુનિક લાયબ્રેરી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી સ્થાનિક વિદ્યાર્થીઓ અને વાચકોને જ્ઞાન અર્જન માટે ઉત્તમ વાતાવરણ મળી રહે. ઉલ્લેખનીય છે કે ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાણીની આગેવાની હેઠળ મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન સરકારી જમીન પર થયેલા કાચા પાકા બાંધકામો તેમજ ધાર્મિક સ્વરૂપના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. ભૂતકાળમાં જ્યારે મનીષ ગુરવાણી ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી તરીકે કાર્યરત હતા ત્યારે પણ તેમની વહીવટી કુશળતા હેઠળ શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે અનેક નવા પ્રકલ્પો શરૂ થયા હતા. હવે ગાંધીધામમાં પણ દબાણો દૂર કરી ત્યાં જ્ઞાનની ગંગા વહેતી કરવાના પ્રશાસનના નિર્ણયને જનતા દ્વારા વ્યાપક પ્રતિસાદ અને આવકાર મળી રહ્યો છે. કચ્છ જિલ્લા માર્ગ સલામતી સમિતિ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત શીખ સે સુરક્ષા ટેકનોલોજી સે પરિવર્તન થીમ પર કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ખાતે નવનિયુક્ત થયેલા ડ્રાઈવરો તથા હેલ્પરો માટે 2 દિવસીય પ્રી સર્વિસ તાલીમનું આયોજન ભુજ નગરપાલિકા ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. ભુજ આરટીઓ તથા પોલીસ દ્વારા ડ્રાઈવરો તથા હેલ્પરો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 550 જેટલા ડ્રાઈવરો તથા 150 જેટલા હેલ્પરો ઉપસ્થિત રહ્યા હતા. ભુજ આરટીઓના એઆરટીઓ સીઆઈ મહેરાએ ડ્રાઈવરોએ રાખવાની થતી તકેદારી બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ટ્રાફિક પીએસઆઈ આરવી જોશીએ સરકારની વિવિધ યોજનાઓ બાબતે માહિતગાર કર્યા હતા. આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટર તેમજ રોડ સેફટી એક્સપર્ટ અંકિત પટેલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી એસટી બસના ડ્રાઈવરોને પોતાની ફરજો, બસના રૂટીન મેન્ટેનન્સ, લેન ડ્રાઇવિંગ વગેરે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. સેમિનારના અંતમાં ટાઉન હોલ ખાતે હાજર તમામને રોડ સેફટી બાબતે પ્રતિજ્ઞા લેવડાવી હતી તેમજ નાગરિકોની સુખાકારી માટે પોતાની ફરજો ઉત્કૃષ્ટ રીતે બજાવશે એમ બાહેધરી આપી હતી. સસ્તા સોનાની લાલચ આપી 29 લાખની છેતરપિંડી આચરનાર ટોળકીના 2 સાગીરતોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. ગત 22 જાન્યુઆરીના એક ફરિયાદીએ એલસીબીનો સંપર્ક કરી પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે વિગતો આપી હતી. જે મુજબ આરોપીઓએ સસ્તું સોનું આપવાના બહાને ફરિયાદીને ભુજ બોલાવી સોનાના બિસ્કિટ બતાવી વિશ્વાસમાં લીધા હતા અને તેમની પાસેથી 30 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ સોનું કે નાણાં પરત ન આપી આરોપીઓએ અંજાર મધ્યે ફરિયાદીને ધાક ધમકી આપી માર માર્યો હતો અને બળજબરીથી સમાધાન પત્ર પર સહી કરાવી માત્ર 1 લાખ રૂપિયા પરત આપી બાકીના 29 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ મામલે ભુજ શહેર ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો, જેથી એલસીબી પીઆઈ સહિતની ટીમે તપાસ તેજ કરી હતી. બાતમીના આધારે પોલીસે ભુજના શેખ ફળિયામાં રહેતા રમજુ કાસમ શાહ શેખ અને અંજારના દમડકા ગામના આમદ શાહ જુસફ શાહ શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ બંને આરોપીઓ પાસેથી છેતરપિંડી દ્વારા મેળવેલા 24 લાખ રૂપિયાની રોકડ, 10,000ની કિંમતનો મોબાઈલ ફોન અને 3 લાખની કિંમતની બલેનો કાર સહિત કુલ 27.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં સંડોવાલ અન્ય એક આરોપી અનવર ખાન આમદ ખાન પઠાણ હાલ ફરાર હોવાથી તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. પકડાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું પણ બહાર આવ્યું છે. કચ્છ જિલ્લામાં ફરી એકવાર કાતિલ ઠંડીએ પોતાનો મિજાજ બતાવ્યો છે અને સમગ્ર જિલ્લો અત્યારે તીવ્ર ઠંડીના ભરડામાં સપડાયો છે. ઉત્તર ભારતના પહાડો વિસ્તારમાં થઈ રહેલી અવિરત હિમવર્ષાના સીધા પરિણામે કચ્છમાં ઠંડીનો પ્રભાવ નોંધપાત્ર રીતે વધ્યો છે. ખાસ કરીને બર્ફીલા પવનોના કારણે ઠારની તીવ્રતામાં વધારો થતા લોકો ઠંડીમાં ઠૂઠવાયા છે. જિલ્લાના મુખ્ય મથકો ઉપર તાપમાનનો મોટો ઘટાડો નોંધાયો છે.
જેમાં નલિયામાં માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં લઘુત્તમ તાપમાનનો પારો 7 ડિગ્રી જેટલો નીચે ગગડ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ આજે નલિયાનું લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ભુજમાં તાપમાનનો પારો સરીને 9.8 ડિગ્રી સુધી પહોંચી જતા તે એકલ અંકમાં આવી ગયું છે. આ સાથે જ કંડલામાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દિવસ દરમિયાન ફૂંકાયેલા ડઘેલા પવનોના કારણે લોકો દિવસે પણ ગરમ કપડાં પહેરી રાખવા મજબૂર બન્યા હતા. કાતિલ ઠંડીના આ પ્રકોપના લીધે કચ્છનું સામાન્ય જનજીવન વ્યાપક સ્તરે પ્રભાવિત થયું છે. ગઈકાલે મોડી સાંજથી જ રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી ગઈ હતી અને માર્ગો સુમસામ નજરે પડતા હતા. ઠંડીથી બચવા માટે લોકોએ બિનજરૂરી કારણોસર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. માત્ર મનુષ્યો જ નહીં પરંતુ અબોલ પશુ પંખીઓ પણ આ આકરી ઠંડીથી રક્ષણ મેળવવા માટે આશરો શોધતા જોવા મળ્યા હતા. આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા જોવાઈ રહી છે. વિન્ટર ફેસ્ટિવલના ત્રીજા દિવસે સાંજે ગાર્ડન સ્ટેજ પર રેયાણ કાર્યક્રમમાં કચ્છના પ્રખ્યાત લોકગાયક અનિરુદ્ધ આહિરે પોતાની આગવી શૈલીમાં લોકગીતોની રમઝટ બોલાવી હતી. લોક સાહિત્યકાર અર્જુનદાન ગઢવીએ લોકવાર્તાઓ રજૂ કરીને લોકોના મન મોહી લીધા હતા. તેમજ ગાયિકા પૂજા પરમાર અને ઉભરતા બાળ કલાકાર પ્રિયમ પોટાએ કચ્છી લોકગીતો અને ભજનોની અદ્ભુત રજૂઆત કરીને લોકોના દિલ જીતી લીધા હતા. ત્યારબાદ મધ્યપ્રદેશના લોકરાગ સમિતિ ડાન્સ ગ્રુપ, બંસીધર રાસ, સત્વ ડાન્સ એન્ડ યોગા સ્ટુડિયો, નુપુર નૃત્ય, નૃત્યનાદ વગેરે વિવિધ ગ્રુપ દ્વારા પારંપરિક નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. કલાકારોનું અભિવાદન ઉપસ્થિત મહાનુભાવો તેમજ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા કરાયું હતું. ઉભરતા કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે LLDCનો મંચ હંમેશા અગ્રેસર રહ્યો હોવાનું જણાવ્યું હતું. કેટલાક કલાકારોએ આ મંચ ઉપરથી આગળ વધીને નામના મેળવી છે તેનો રાજીપ વ્યક્ત કરાયો હતો. મંચ ઉપરથી મધમાખી ઉછેરના જાણકારી વિગતવાર માહિતી આપી હતી અને તે પર્યાવરણ માટે ખૂબ જ મહત્વનું કીટક હોવાનું જણાવ્યું હતું. આ વિન્ટર ફેસ્ટિવલમાં કચ્છની પ્રખ્યાત માટી કલાના કારીગરો અહીં આવતા મુલાકાતીઓ સમક્ષ આ કળાની લાઈવ પ્રસ્તુતિ કરીને કલા રસિકોને જોડી રહ્યા છે. તેની સાથે કચ્છની વિખ્યાત બાંધણી અને અજરક બ્લોક પ્રિન્ટિંગની પણ જીવંત પ્રસ્તુતિ સાથે લોકો જાતે નમૂનાઓ બનાવીને ઓતપ્રોત થઈ રહ્યા છે. વિશેષમાં રાજસ્થાની જગમશહૂર કઠપૂતળીના ખેલ સતત પ્રસ્તુત થઈ રહ્યા છે. તે નાના મોટા સૌ કોઈ માણી રહ્યા છે. આ મંચની કલાઓ ઉપરાંત અવનવી કળાઓ અને પ્રવૃત્તિઓ લોકોને આકર્ષી રહી છે. મેઇન સ્ટેજ પરથી આજે મધ્યપ્રદેશથી આવેલ નિમાડ ગ્રુપ દ્વારા ધમાકેદાર પ્રસ્તુતિ કરીને મધ્યપ્રદેશની પારંપરિક કલાનો પરિચય ઉપસ્થિત દર્શકોને કરાવ્યો હતો. વિશેષમાં મંચની રજૂઆતના સમાંતરે વિવિધ રાજ્યોની ખાણીપીણીનો સ્વાદ અહીં આવતા મુલાકાતીઓ માણી રહ્યા છે. આ વર્ષે LLDCને 10 વર્ષ થયા છે અને 10 વર્ષમાં અમે થીમ એવી ડિસાઇડ કરી, કેમ કે દર વર્ષે અમારી થીમ એવી હોય છે કે અલગ સ્ટેટ સાથે અમે એક પાર્ટનર કરીએ અને કચ્છમાં એ સ્ટેટનું પરફોર્મિંગ આર્ટ્સ, જે ડાન્સ કે મ્યુઝિક હોય, લિટરેચર હોઈ શકે, ફૂડ અને ક્રાફ્ટ્સ લઈ આવ્યા છે. તો અમને 10 વર્ષ થયા, તો છેલ્લા જે 7 હમણાં સુધીના જે ફેસ્ટિવલ થઈ ચૂક્યા છે એમાંથી બેસ્ટ ઓફ ધ બેસ્ટ લઈને અમે આવ્યા છે અને તમને બધા સ્ટેટ્સનું ફૂડ મળશે, ક્રાફ્ટ્સ મળશે, રેયાણની અંદર અલગ અલગ પરફોર્મન્સીસ મળશે અને મેઇન સ્ટેજ પર અમારે જે જૂના પરફોર્મન્સ કરી ગયા છે તે પ્લસ થોડાક નવા લોકો આવે છે. દર વર્ષે અમારે નવું એને માટે અમે પ્રસ્તુત કરીએ છીએ અહીંયા, કેમ કે જો સેમની સેમ વસ્તુ હશે, અમારું ઓડિયન્સ મેઇનલી કચ્છના લોકો જ છે, ટુરિસ્ટ ઓડિયન્સ ઓછું છે. ફોકસ હતો કે અહીંયા કચ્છમાં ઘણા બધા ફેસ્ટિવલ્સ ને પ્રોગ્રામ્સ થાય છે પણ એ બધા ટુરિસ્ટ ને એમ્ડ હોય છે. તો આ ફેસ્ટિવલ અમારે એવી રીતે કરવું હતું કે કચ્છના લોકલ લોકો માટે કરેલું છે. ગામડામાંથી હોય કે કચ્છના ટાઉન્સમાંથી હોય કે સિટીઝમાંથી હોય, એ લોકો બધા માટે. હવે દર વર્ષે જો સેમ કરશું તો કંટાળવા મળશે, એટલે અલગ અલગ વસ્તુ અમે દર વખતે પ્રેઝન્ટ કરીએ છીએ. અમે એ કહીશું કે તમે પ્લીઝ આવો, માણો. ઠંડી છે, ખ્યાલ છે, શાલ પહેરીને આવી જજો. પણ અહીંયા દૂર દૂરથી લોકો પરફોર્મ કરવા આવે છે, રેયાણ માટે આવે છે, ડાન્સ ગ્રુપ્સ આવે છે અને કોન્સર્ટ સ્ટેજ પર અલગ પરફોર્મર્સ આવે છે. હમણાં સુધી આપણી પાસે પાર્થિવ ગોયલ મુંબઈથી આવી ગયા છે, નોર્થ ઇસ્ટથી બહેનો આવી ગઈ, હમણાં એમપીનું ગ્રુપ આજે પરફોર્મ કરી ચૂક્યું છે. કચ્છમાં ઘણી વખત આપણે સાંભળતા હતા કે વ્હાઇટ રણમાં જતા હતા, માંડવી બ્રિજમાં જતા હતા, પણ અત્યારે જે કાર્ય થઈ રહ્યો છે સુરજન LLDC ની અંદર, પણ એ પણ વર્ષમાં એક મોટો તહેવાર થઈ ગયો છે અને રિસ્પોન્સ પણ બહુ સારો મળે છે. અત્યારે હું પોટ્રીનું કામ કરું છું, માટીનું, અને હેન્ડઝોન અમે રાખીએ છીએ કે બધાને શીખાડીએ. તો એમાં 3 હેન્ડઝોન રાખ્યા છે અમે. પોટ્રી છે, બ્લોક પેઇન્ટિંગ છે, ડાઈ છે, અને ખરેખર આ પ્રોગ્રામ જોવા જેવો છે, માણવા જેવો છે અને કચ્છ ગુજરાત
નહીં પણ આખા ભારતમાંથી કલાકારો અહીંયા આવે છે અને પોતપોતાની જે કલા છે એ રજૂ કરે છે. અને 25 તારીખના જે છે ઓસમાણ મીર અને એમના દીકરાનું પણ પ્રોગ્રામ છે. અને અત્યારથી જ ઘણા બધા લોકો પૂછે છે અને રાહ જોઈને બેઠા છે કે 25 તારીખ ક્યારે આવે. અને બીજી વસ્તુ કે સૃજન LLDC જે છે કલા સાથે જોડેલી છે અને જેટલી પણ કલાઓ છે, ખરેખર હું મારી કલાની વાત કરું માટીની વસ્તુની, તો મને એવો લાગતો હતો કે અમારી કલા છે ધીમે ધીમે છે થોડીક ડાઉટ થતી જાય છે. પણ અત્યારે જે સૃજન સાથે મને 18 થી 20 વર્ષ થયા ને એ લોકો સાથે જ્યારે મેં કામ કર્યો તો ઘણું બધું શીખવા પણ મળ્યો, ઘણું બધું પ્લેટફોર્મ પણ મળ્યો. અને અત્યારે પોટરી જે કચ્છમાં વર્ષો પહેલે જે ફેમસ હતી એ પોટરી આજે પણ ફેમસ થઈ રહી છે. અને એમાં ઘણું બધો સહયોગ મળે છે મને સૃજન LLDC અને ખાસ કરીને જે મેનેજિંગ ડાયરેક્ટર છે અમીબેન શ્રોફ, એને પણ કલા સાથે બહુ પ્રેમ હતો. સ્વર્ગસ્થ અમારા કાકી હતા ચંદાબેન શ્રોફ, એને પણ કલાથી ઘણું બધો પ્રેમ હતો. અને 7 વર્ષ મેં કાકી સાથે કામ કર્યો અને કાકી સાથે કામ કરીને મને ઘણું બધું શીખવા મળ્યો. અને અત્યારે જે 2026 વિન્ટર ફેસ્ટિવલ તમે જોઈ રહ્યા છો, આજે 3જો દિવસ છે અને 7મું આયોજન છે 7 વર્ષથી. અને કચ્છ ગુજરાત નહીં, મેં પહેલે પણ કીધું. અને એક વિન્ટર ફેસ્ટિવલ એવો હતો કે જેમાં ફોરેનથી પણ આવ્યા હતા કલાકારો અને બધાને પ્લેટફોર્મ મળે, બધાની કલા માણસોને મળે. અને હું દિલથી બધાને આમંત્રિત કરું છું કચ્છ ગુજરાતની જનતાને કે 25 તારીખના તમે અહીંયા પધારો. LLDC શું છે, કેટલી કલા છે, પછી એન્જોન ગેલેરી છે અમારે અહીંયા, તો બહુ સારો આયોજન થઈ રહ્યો છે. નૃત્યનાટ્ય ડાન્સ સ્ટુડિયો ભુજમાં સિચ્યુએટેડ છે અને આજે અમારા લોકોની 23rd જાન્યુઆરીના આજે અમારી એક પરફોર્મન્સ હતું અને પરફોર્મન્સ કરવામાં છોકરાઓને બહુ જ મજા આવી. અને દર વર્ષે અમે LLDC વિન્ટર ફેસ્ટિવલની રાહ જોતા હોઈએ છીએ અને આ જ રીતના જે પણ ઓર્ગેનાઇઝર્સ છે એમને ખરા દિલથી ધન્યવાદ કરવા ઈચ્છીશ, આભાર માનવા ઈચ્છીશ કે આવા જ સફળ કાર્યક્રમો તમે કરતા રહો. અહીં આપણે જોઈ રહ્યા છીએ આપણા કચ્છની ધરોહર, આપણી સંસ્કૃતિ, આપણે જેટલા પણ સ્ટોલ્સ જોઈ રહ્યા છીએ એ બધાની ખૂબ જ અઢળક આટલા દિવસની મહેનત હોય છે. દિવસ શબ્દ વાપરીશ તો બહુ જ ઓછું કહેવાશે. અને આટલા વર્ષોથી પ્રેક્ટિસ કરતા હોય છે અને પછી પોતાની જેટલા પણ સ્ટોલ્સ છે એ અહીં રાખતા હોય છે, જે આપણી સંસ્કૃતિને, આપણી કચ્છી સંસ્કૃતિને વિશ્વ સ્તરે ફેલાવી રહ્યા છે. અને હું યંગ જનરેશનને એ જ એક મેસેજ આપવા માંગીશ કે તમે ક્લાસિકલ આર્ટની સાથે આપણી કચ્છની સંસ્કૃતિ, આપણી જેટલી પણ લોક સંસ્કૃતિ છે એની સાથે જોડાઓ અને પોતાને ભારત દેશમાં જન્મ થયો છે એ વાતનો ગૌરવ અનુભવ કરાવો. અમે વર્ષોથી આ છરી ચપ્પુનું કામ કરીએ છીએ, જેની અંદર નાની મોટી બધી તમામ પ્રકારની ચપ્પુ બનાવીએ છીએ. જેમાં લાકડાના હેન્ડલવાળી ચપ્પુ છે અને પિત્તળના હેન્ડલમાંથી બનાવીએ છીએ. તેમજ શું કહેવાય કટલરી, જે પિત્તળની કાંટા ચમચી ને છરી ને બધું એવું હોય તો એ આપણે બનાવવાનું શરૂ કર્યું છે. અને એ પછી આપણે એમ થાય કે હવે બીજું કંઈક નવું કરવું છે તો આપણે એના પછી જ્વેલરી બનાવવાનું શરૂ કર્યું છે. ને જ્વેલરી આપણે જે બનાવી છે એ લોકોને બહુ પસંદ છે. LLDC ની આ મારી બીજી વખતની મુલાકાત છે. તો આ વખતે મેં ખાસ નોંધ્યું છે કે ખૂબ જ વૈવિધ્ય અહીંયા જોવા મળ્યું છે. ખૂબ વાઇબ્રન્ટ પ્રોગ્રામ બની રહ્યો છે. સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ ખૂબ સુંદર છે. સાથે સાથે અહીંયા સ્ટોલનું વૈવિધ્ય ખૂબ જ સારા પ્રમાણમાં જોવા મળે છે. જુદા જુદા રાજ્યોમાંથી એમની વિશેષતાઓ પણ અહીંયા ખૂબ સારી રીતે જોવા મળે છે. એટલે એક ભાતીગળ વૈવિધ્ય અહીંયા અમને ખૂબ સારી રીતે જોવા મળ્યું છે અને આ બધું જોઈને ખરીદીને ખૂબ આનંદ થાય છે. લુક છે એ પણ અલગ છે, સ્ટોલની જે સિસ્ટમ છે એ પણ અલગ છે અને જે કલાકારો છે એ કલાકારો પણ ખૂબ અલગ અલગ વિભાગોમાંથી આવ્યા છે, અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા છે અને ખૂબ જ સરસ રીતે એમણે પોતાની કૃતિઓ રજૂ કરી છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ભુજના રોયલ ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રાબાઈ કન્યા વિદ્યાલય ખાતે બાળકોને તિરંગાનું વિતરણ કરાયું હતું. સંસ્થા દ્વારા થયેલા 25 વર્ષથી દરેક પ્રજાસત્તાક પર્વ અને આઝાદી પર્વની ઉજવણીના ભાગરૂપે બાળકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવાની પરંપરા રહી છે તેવું સંસ્થાના અનવર નોડે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ધીરેન લાલન, કમલ કારિયા, ભરત મહેતા, નીતિન રાવલ, તેજસ ક્ષત્રિય, મહેન્દ્ર બાયડ વગેરે હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય શ્યામકુમાર મહેતા, શિક્ષક અલકાબેન પટેલ, દીપક મકવાણી, સાયરાબેન કુરેશી વગેરે સહયોગી બન્યા હતા.
પહેલે તો પ્રજાસત્તાક દિનની શુભેચ્છા ને ખાસ કરીને સમય સમયનો કામ કરે છે. સમય એક વહેતો દોધ છે ને જિંદગી એક સાયકલ છે. જે 2001માં વિનાશક ભૂકંપ આવ્યો એના 25 વર્ષ પૂરા થયા અને કિરાજી અકીદત અને શ્રદ્ધાંજલિનો જ્યાં જ્યાં કાર્યક્રમો હશે એના ભાગરૂપે ભુજ શહેરની રોયલ ફાઉન્ડેશન દ્વારા આજે રોજ 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યા અને 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ કોઈ પણ સ્કૂલમાં જઈને એ કાર્યક્રમ અમે રાખીએ છીએ. અને આ કાર્યક્રમના ભાગરૂપે આજની કાર્યક્રમ ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલય વાણિયાવળ મધ્યે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વાણિયાવળ વેપારી એસોસિએશનના પ્રમુખ કોમલભાઈ કારિયા, તેજસભાઈ ક્ષત્રિય, ભરતભાઈ મહેતા તેમજ પૂર્વ આચાર્ય શાળા નંબર 21ના એવા નીતિનભાઈ રાવલ તેમજ આ વિસ્તારના જ કાઉન્સિલર એવા ધીરણભાઈ લાલ અને સ્ટાફના ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયનો સ્ટાફ તેમજ શ્યામ સાહેબે પણ પૂરો સહયોગ આપીને કાર્યક્રમને ઓપ આપ્યો. ખાસ કરીને બાળકોને મોટિવેટ કરવા માટે વખતો વખત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આજના કાર્યક્રમમાં બાળકોને દેશભક્તિના પુસ્તકો આપવામાં આવ્યા, અલ્પાહાર આપવામાં આવ્યો ને સાથે સાથે રાષ્ટ્રધ્વજ આપવામાં આવ્યો. ને એનો માત્ર હેતુ સંસ્થાનો એ જ છે કે બાળકોને કાંઈક ને કાંઈક એમાં પ્રોત્સાહિત થાય, બાળકોને મોટિવેટ થવા આ માટેનો એક મોટો અમારા કને કારણ છે કે ઘણા વખત માણસોને અને બાળકોને ખબર નથી હોતી કે 15મી ઓગસ્ટ કેને કહેવાય અને 26મી જાન્યુઆરી કેને કહેવાય. એના બાળકોને ખ્યાલ એના માટે મેં ખાસ કરીને આ મુહિમ છેડી છે. ને આ કાર્યક્રમ મારો છેલ્લા 2002થી આવી રીતે આ કાર્યક્રમ ચાલુ છે. ને મને પણ એક ખૂબ અને લાગણી થાય છે કે હું બાળકો પાસે જઈ ને કંઈક બાળકોને આપું ને બાળકોને મોટિવેટ કરું. ને ખાસ કરીને રોયલ ફાઉન્ડેશન જે ચલાવું છું એનો માત્ર એટલું આ જ છે બાળકોમાં કંઈક ને કંઈક દેશભાવના જાગે, દેશભક્તિ જાગે. અને કાર્યક્રમો તો અનેક વખત થાય છે. ભારત માતા કી જય, વંદે માતરમ એ 110% આપણે કરીએ ને થવું જોઈએ. પણ સાથે સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આવા સરસ મજાના કંઈક ને કંઈક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે એવી હું આપના દ્વારા વિનંતી કરું છું અને અપીલ કરું છું.